અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તરાયણ આવતા પહેલા જ અનેક લોકો પતંગ ચગાવવા જોવા મળતા હોય છે। તો ઉત્તરાયણના તહેવાર સમયે ચાઇનીઝ અને નાયલોન દોરીના કારણે અનેક લોકોના અકસ્માત થાય છે। તો સાથે જ કેટલાક પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત બનતા હોય છે। બાળકો સહિત અનેક લોકો અને પક્ષીઓ મોતને ભેટે છે। ત્યારે પતંગની દોરીના ઉપયોગ મુદ્દે એનજીટીએ આદેશ આપ્યો છે। ચાઇના અને નાયલોન દોરી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો સાથે જ અન્ય દોરી પર પણ કાચ નહીં લગાવવાનો એનજીટીએ આદેશ આપ્યો છે। તો આ અંગે વધુ માહિતી સાથે પરેશ દવે અમારી સાથે લાઈવ જોડાયા છે। આપણે તેમની સાથે ચર્ચા કરીશું। પરેશજી, જે રીતે કહી શકાય કે એનજીટી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો, નાયલોન દોરી અને ચાઇનાની જે દોરી વાપરવામાં આવે છે તેના કારણે અનેક અકસ્માતો થાય છે, બાળકોના મોત થાય છે, સાથે પક્ષીઓ પણ અનેક ઘાયલ થાય છે, વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે। સાથે જે સાદી દોરી છે તેમાં પણ કાચ નહીં લગાવી શકાય તેવો આદેશ આપવામાં આવ્યો છે। આ અંગે વેપારીઓની શું પ્રતિક્રિયા છે? મનીષા, અત્યારે આપણે આમાવાડીના સીએન પાસે છે કે ત્યાં આગળ દોરી રંગવાનું કામ ચાલી રહ્યું છે। આપણી સાથે રાજુભાઈ કરી છે, લખનૌથી આવે છે, જે હિન્દી ભાષી છે। આપણે એમને જ વાત કરીએ કે એ કેવા પ્રકારની દોરી વાપરે છે અને દોરીમાં શું वस्तु नाखे છે। राजूभाई, ये आप सालों से डोरी घिसने का काम करते हैं, तो डोरी का जो लुद्धि होती है, जो ऐसी होती है, उसमें आप क्या क्या डालते हो? इसमें कांच है और साबुन है, कलर है, चावल है, बस। तो आप उसमें अधिकांश आप कांच डालते हैं। कांच डालने का वजह क्या है? वजह क्या है, यहाँ तक ग्राहक जितनी है जो मांगता है कांच वाली डोरी मांगता है, बस वजह यही है, जब कांच डालना पड़ता है। तो ये जो लुद्धि आप है उसमें आप कांच डालते हो, लेकिन आज ही केंद्र सरकार की एक संस्था ने किया है, ऐलान किया है, हुक्म किया है कि जो उत्तरायण में हम जो मांझा डोरी का हम उपयोग करते हैं उसमें कांच नहीं डालने का। हाँ, तो वो हम मानते हैं अपने आप लोगों को, मगर ग्राहक जो है कांच वाली मांगता है डोरी। हमको वो कहता है हमको कांच वाली चाहिए, तो हम लोग को बना के देना पड़ती है। लेकिन आप आज से कांच डालना प्रतिबंध है, तो आप क्या करेंगे? नहीं तो हम लोग पे इसके अलावा कोई चारा नहीं है, कांच डालना जरूरी पड़ेगा। कांच नहीं डालेंगे तो धार आएगी नहीं, ग्राहक लेगा नहीं। लेकिन बहुत सारे लोगों को कांच के वजह से अपनी जिंदगी खोनी पड़ती है, गला कट जाता है। वो तो मानते हैं गला कट जाता है, मगर ये हम लोगों का काम है। अपने हम लोग के खुद ही हाथ पैर कट जाते हैं इसमें, तो हम लोग क्या करें? हम लोग का यही 12 मास का यही काम है हम लोग का। और दूसरी बात की केंद्र सरकार की एक संस्था ने आज इसके लिए एक हुक्म जारी किया है कि आप कांच नहीं डाल सकेंगे, तो आप उसको कैसे इम्प्लीमेंट, आप उसको कैसे अपने काम में ये ध्यान रखेंगे? नहीं तो कांच नहीं डालेंगे तो ये मंजा नहीं तैयार हो पाएगा, वो सादे का सादा रह जाएगा। खास કરીને મનીષા, જે દોરી રંગવાવાળા જે માજાના જે કારીગર છે કહે છે કે કાચ બહુ મહત્વનું છે અને કાચ એ દોરીને વધારે મજબૂતાઈ આપે છે। ગ્રાહકોની પણ માંગ કાચવાળી દોરી છે। જી મનીષા। બિલકુલ પરેશજી, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। જે રીતે કહી શકાય એનજીટી દ્વારા પ્રતિબંધ તો લગાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રતિબંધથી વેપારીના વેપારને પણ ફટકો પડશે, સાથે ગ્રાહકો પણ કાચવાળી દોરી જ માંગી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું આ પ્રતિબંધનો કેટલો અમલ થાય છે।